विद्यार्थी मित्रों આપણે આજે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો પાઠ 3 નો અભ્યાસ કરીશું। આપણે 6 વિધેયના પ્રતિવિધેય અને જે પ્રતિવિધેય છે એના પ્રદેશ અને વિસ્તાર વિશે શીખી ગયા અને બે સૂત્રો મેળવ્યા હતા। પહેલું sin ઇન્વર્સ sin थीटा बराबर थीटा जहाँ थीटा बिलोंग्स टू माइनस -π/2 થી π/2 અને બીજું સૂત્ર હતું sin ઇન્વર્સ x बराबर x जहाँ x बिलोंग्स टू -1 થી 1। વિદ્યાર્થી મિત્રો આ જ ખાસ યાદ રાખવાનું છે અને એ માટે તો આપણે 6 વિધેયના પ્રતિવિધેયો અને એના પ્રદેશ અને વિસ્તાર શીખી ગયા છે। sin ઇન્વર્સ sin થીટા નો વિસ્તાર અને પ્રદેશ તો sin થીટા તો થીટાનો પ્રદેશ તો આપણે પ્રદેશ કેટલો બનાવ્યો -π/2 થી π/2 અને વિસ્તાર -1 થી 1 એ sin ઇન્વર્સ તો પ્રદેશ થઈ જશે। એ જ રીતે બીજું cos ઇન્વર્સ cos થીટા બરાબર થીટા જ્યાં થીટા બિલોંગ્સ ટુ 0 થી π અને cos ઇન્વર્સ x બરાબર x જ્યાં x belongs to -1 થી 1। ત્રીજું tan ઇન્વર્સ tan થીટા બરાબર થીટા જ્યાં થીટા belongs to આપણે વિદ્યાર્થી મિત્રો યાદ કરવાનું 6 વિધેય શીખી ગયા હતા। tan થીટા તો tan થીટા નો પ્રદેશ શું બનાવી દીધો તો આપણે tan થીટા નો જે પ્રદેશ હતો એ આપણે વિવૃત અંતરાલમાં -π/2 થી π/2 અને એ જ રીતે tan ઇન્વર્સ x बराबर x જ્યાં x belongs to હવે tan ઇન્વર્સ વિધેયનો પ્રદેશ tan ઇન્વર્સ વિધેયનો આપણે પ્રદેશ શું બનાવી દીધો તો tan નો જે વિસ્તાર છે એ જ એનો પ્રદેશ થઈ જશે। ચોથું cot ઇન્વર્સ cot થીટા બરાબર થીટા જ્યાં થીટા belongs to 0 થી π cot ઇન્વર્સ x બરાબર x જ્યાં x belongs to r। પાંચમું sec ઇન્વર્સ sec થીટા એના બરાબર થીટા તો જ્યાં થીટા belongs to 0 થી π -π/2 ને sec ઇન્વર્સ x બરાબર x જ્યાં x belongs to r -1 થી 1। વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું લખીએ આપણે 6 નંબર
કોસેક ઇન્વર્સ કોસેક થીટા બરાબર થીટા, જ્યાં થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 -0 અને કોસેક ઇન્વર્સ x બરાબર x, જ્યાં x બિલોંગ્સ ટુ r -1 થી 1. વિદ્યાર્થી મિત્રો, 6 વિધેય જે આપણે શીખ્યા હતા એનો વિસ્તાર અને પ્રદેશ હતો, એનો જ ઉપયોગ કરીને આપણને આ 6 સૂત્રો મળશે. ફરીથી આપણે સાઇન વિધેયનો પ્રદેશ જે આપણે -π/2 થી π/2 બનાવ્યો, એ જ અહીં સાઇનનો પ્રદેશ આવશે, એટલે કે x બિલોંગ્સ ટુ -π/2 થી π/2. અને સાઇન ઇન્વર્સ ત્યારે જે સાઇન વિધેયનો વિસ્તાર છે એ સાઇન ઇન્વર્સનો પ્રદેશ બની જશે -1 થી 1. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એ જ રીતે અહીં થીટા ક્યાં છે, અહીં બધું ધ્યાન રાખજો. સાઇન ઇન્વર્સ અંતર છે, એટલે ખાસ એક ધ્યાન રાખજો કે જ્યારે સાઇન ઇન્વર્સ સાથે x કે થીટા છે, સાઇન ઇન્વર્સ જોડે કોઈ થીટા કે x છે, તો એ x કે થીટા નું મૂલ્ય ક્યાં આવવું જોઈએ? તો x in -1 થી 1. એટલે કે સાઇન ઇન્વર્સ ના વિસ્તાર, સાઇન ઇન્વર્સ ના પ્રદેશમાં અને સાઇન ના વિસ્તાર, આપણે સાઇન નો વિસ્તાર જાણીએ છીએ -1 થી 1, એ સાઇન ઇન્વર્સ નો શું બની જાય છે? પ્રદેશ બની જાય છે. આપણે જે 11મા ધોરણમાં જે વિડિયો ભણ્યા હતા એ વિડિયો જે sin cos tan sec cosec અને cot એના જે વિસ્તાર છે એ ઇન્વર્સ ના શું થઈ જશે? પ્રદેશ થઈ જશે. અહીં જો sin નો વિસ્તાર -1 થી 1 છે અને sin ઇન્વર્સ નો પ્રદેશ -1 થી 1 થઈ જશે. એટલે આમાં કોઈ ચેન્જ નથી થતો, પ્રદેશ વિસ્તાર બની જાય છે. પણ અહીં ધ્યાન રાખવાનું છે કે અહીં જે sin નો પ્રદેશ r અને એ r ની આપણે એની શાખા, મુખ્ય કિંમત શાખા જે નક્કી કરી એ પ્રમાણે ધ્યાન રાખવાનું છે. બીજું, અહીં મિત્રો અહીં જોઈએ તો આપણે પહેલું sin ઇન્વર્સ એમાં -π/2 થી π/2, tan ઇન્વર્સ -π/2 થી π/2 અને cosec ઇન્વર્સ -π/2 થી π/2. એ જ રીતે બાકીના અહીં જો cosec ઇન્વર્સ, cot ઇન્વર્સ અને sec આ ત્રણ અલગ છે, આ ત્રણ અલગ છે. આ ત્રણની અંદર એક તો ફિક્સ જ છે કે -π/2 થી π/2 આવે, અને આ જે ત્રણ છે એમાં 0 થી π. હવે કેટલું યાદ રાખવાનું છે? ચલો sin, આ એક ફેમિલી આપણે તરીકે લઈશું કે આ ત્રણનું એક ફેમિલી છે. કોનું ત્રણનું ફેમિલી? sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ. sin, tan અને cosec, કારણ cosec માં 1/sin આવે, sin અને tan માં sin અને cos આવે પણ ઉપર sin આવે છે. એટલે ત્રણે ત્રણ sin ના ફેમિલી કહીએ આપણે. એ જ રીતે બાકીના જે છે કે cos ફેમિલી, તો cos ઇન્વર્સ, પછી cot ઇન્વર્સ અને sec ઇન્વર્સ. આ ત્રણ જે ફેમિલી છે એ cos નું ફેમિલી કહીશું. તો cos ના ફેમિલીમાં 0 થી π છે, પણ હવે શું યાદ રાખવાનું? ચલો sin નું ફેમિલી જોઈ લઈએ. તો અહીં જે પહેલા તો એનો જે પ્રદેશ અને વિસ્તાર તમને કહ્યું એમ કે જે sin નો વિસ્તાર છે એ ઇન્વર્સ નો પ્રદેશ બની જાય છે. sin ના વિસ્તારમાં કોઈ ફેરફાર કર્યો નહોતો આપણે, sin ના પ્રદેશમાં ફેરફાર કર્યો. એટલે જે વિસ્તાર છે sin એ sin ઇન્વર્સ નો પ્રદેશ બની જશે. એ તો -1 થી 1 છે. પણ અહીં થીટા જે છે એનો વિસ્તાર તો -π/2 થી π/2 એ sin નો પ્રદેશ બની ગયો. તો થીટા બિલોંગ્સ ટુ -π/2 થી
પાઈ બાય બીજું ફેમિલીમાં પણ આવશે 10 પણ અહીં સમૃદ્ધ અંતરાળ તો અહીં કેવો અંતરાળ બની ગયો વિવૃત કારણ કે -π/2 આગળ 10 ની કિંમત ઇન્ફિનિટી બની જાય છે એટલે બંને અંદર આવતા નથી તેથી આમાંથી -π/2 અને π/2 કેન્સલ કરી એટલે વિવૃત અંતરાળ થઈ જશે બાકી એના એક છે એ જ રીતે એના ફેમિલીમાં ત્રીજો આવશે કોસેક ઇન્વર્સ એમાં પણ -π/2 ની π/2 પણ 0 ઇન્ક્લુડિંગ નથી કારણ કે 0 આગળ ઇન્ફિનિટી કિંમત થઈ જાય છે એટલે -π/2 આગળ કિંમત મળે છે π/2 આગળ પણ 0 આગળ મળતી નથી એટલે આપણે એ ફેમિલીની રીતે પણ યાદ રાખી શકીએ એ ત્રણનું ફેમિલી અલગ છે બાકીના ત્રણનું ફેમિલી અલગ છે એમાં 0 થી π cos નું ફેમિલી 0 થી π બીજું આવશે cot ઇન્વર્સ તો 0 થી π પણ વિવૃત અંતરાળ એટલે કે cot આવે એટલે આપણને ખ્યાલ આવી જાય કે cos ની નીચે sin છે તો રિસ્ટ્રિક્શન આવી જશે તો એ 0 અને π એ આવશે નહીં આગળ ઇન્ફિનિટી કિંમત બની જશે એ જ રીતે એનું ત્રીજું sec એમાં પણ 0 થી π પણ π/2 આગળ ઇન્ફિનિટી થાય છે એટલે કિંમત આવશે એ રીતે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો આ નોટ કરી રાખો આપણને સ્વાધ્યાયમાં કામ લાગશે ચલો હવે આપણે બીજા સૂત્રો જોઈએ જો આપણે એક આ વસ્તુ જોઈ છે કે sin -θ તો શું બની જાય -sin θ cos -θ એટલે કે cos θ tan -θ તો -tan θ cot -θ તો -cot θ sec -θ તો sec θ અને cosec -θ તો cosec θ આપણે 11 માં પડી ગયા છે આ વિધેયોના માઈનસ એંગલ છે આપણે એ વખતે એવું કહેતા કે cos માઈનસ ને ખાઈ જાય કે cos માઈનસ θ આવે છે તો cos θ થઈ જાય તો cos નો વ્યસ્ત sec cos ખાઈ જશે તો sec પણ ખાઈ જશે ના બંને રીતે એવું છે કે cos અને sec એકબીજાના વ્યસ્ત વિધેય એ બંનેના માઈનસ ખૂણાઓ જો હોય તો એ માઈનસ કેન્સલ થઈ જશે એટલે કે માઈનસ ને ખાઈ જાય છે આપણે એ રીતે વાત કરતા હતા કે cos માઈનસ ને ખાઈ જાય તો cos માઈનસ θ cos θ sec માઈનસ θ sec એ બની ગયા છે હવે આપણે જે આ માઈનસ એંગલો છે એ વિધેયના હવે આપણે એ જે માઈનસ એંગલો જે છે એને હવે આપણે કઈ રીતે લઈશું ઇન્વર્સ માં લઈશું પ્રતિ વિધેયના માઈનસ થોડો ચેન્જ છે પણ ધ્યાન રાખજો બહુ મહત્વની વાત છે કારણ કે દાખલા ગણતી વખતે જ્યારે માઈનસ આવશે ત્યારે આ સૂત્ર બહુ ઉપયોગી થશે તો sin ઇન્વર્સ માઈનસ θ તો શું થયું તો sin ઇન્વર્સ માઈનસ θ તો આપણે માઈનસ છે તો આ બાર માઈનસ કાઢી દઈએ છીએ એમ માઈનસ sin ઇન્વર્સ θ cos ઇન્વર્સ માઈનસ θ તો એ માઈનસ ને ખાઈ જશે એવું આપણે લખી શકીશું નહીં જો કે આપણે પ્રૂફ જોઈએ જ છીએ આ સૂત્ર સ્વરૂપે લખી તો cos ઇન્વર્સ માઈનસ θ તો cos જેમ માઈનસ ને ખાઈ જાય છે એમ cos ઇન્વર્સ માઈનસ ને ખાઈ શકશે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું છે તો એના બરાબર શું થઈ જશે પાઈ માઈનસ cos ઇન્વર્સ θ બની જશે સીધું જેમ cos માઈનસ θ cos θ થઈ જશે એમ cos ઇન્વર્સ માઈનસ θ સીધું cos ઇન્વર્સ θ થશે નહીં
પાઈ માઈનસ કોસ ઇન્વર્સ થીટા થશે. એ જ રીતે tan ઇન્વર્સ માઈનસ થીટા, તો માઈનસ tan ઇન્વર્સ થીટા, તો cot ઇન્વર્સ માઈનસ થીટા, તો પાઈ માઈનસ cot ઇન્વર્સ થીટા. ખાસ આ cos cot અને sec એ ત્રણનું ફેમિલી છે, એના નિયમો પણ એક સરખા જ, એક ફેમિલીના બધા સ્વભાવ પણ એક જેવા જ હોય. એ જ રીતે cosec ઇન્વર્સ માઈનસ થીટા, તો માઈનસ cosec ઇન્વર્સ થીટા, અને sec ઇન્વર્સ માઈનસ થીટા, તો પાઈ માઈનસ sec ઇન્વર્સ થીટા. જો ત્રણની ફેમિલી જે બે sin tan અને cosec SPC, કયું ફેમિલી કહેવાય? SPC ફેમિલી. sin tan અને cosec યાદ રાખીશું, કયું ફેમિલી કહીશું આને? SPC ફેમિલી. અને આ થશે CCS. પણ આપણે SPC યાદ રાખીએ, બાકીના ઓટોમેટિક ત્રણ જે વિધેય વધે એ બીજું ફેમિલી. તો બીજું ફેમિલી જે છે cos ફેમિલી. અને આપણને ખબર છે, આપણે 11માં ભણતા ત્યારે કહેતા હતા cos છે વિચિત્ર છે, એનો સ્વભાવ જ જુદો છે. sin નો સ્વભાવ સરળ છે, એના સૂત્રોમાં પણ આપણને ખ્યાલ આવે છે કે cos નું સૂત્ર આવે એટલે કંઈક એની વિચિત્રતા, અને sin સરળ છે. એટલે અહીં જે sin નું ફેમિલી છે ને, જો કેવું સરળ છે, સીધે સીધું કઈ sin ની માઈનસ, પછી માઈનસ બહાર કાઢી દીધું, એને તો કઈ વિચિત્રતા છે નહીં કે ભાઈ tan ઇન્વર્સ માઈનસ થીટા, તો માઈનસ tan ઇન્વર્સ થીટા, cosec ઇન્વર્સ માઈનસ થીટા, તો માઈનસ cosec ઇન્વર્સ થીટા. અને જે cos નું ફેમિલી તમે જુઓ, માઈનસ બહાર તો કાઢ્યા, પણ આગળ શું આવી ગયું? પાઈ આવી ગયું. એટલે આપણે આ cos ફેમિલીમાં cos cot અને sec, અને આમાં sin SPC, sin ઇન્વર્સ, tan ઇન્વર્સ અને cosec ઇન્વર્સ. ચલો વિદ્યાર્થી મિત્રો, આ ખ્યાલ આવી ગયો. આ તમને દાખલા ગણવામાં બહુ ઉપયોગી થશે. આપણે જ્યારે કોઈ એક્ઝામ્પલ ગણતા હશું, કૌંસમાં ખૂણો જો માઈનસ આવે એ વખતે આ સૂત્ર બહુ કામ લાગશે, કારણ કે ખૂણાને આપણે પેલા પ્લસ કરીને જ આગળ જઈશું. હવે જે sin અને sin ઇન્વર્સ માઈનસ થીટા કઈ રીતે આવે છે આપણે થોડું જોઈ લઈએ, તો તમને પણ ખ્યાલ આવે. પહેલું જોઈએ કે sin ઇન્વર્સ માઈનસ થીટા બરાબર શું મળે છે આપણને? માઈનસ sin ઇન્વર્સ. કઈ રીતે મળે છે? ચલો એનું પ્રૂફ લખી દે. ધારો કે sin ઇન્વર્સ માઈનસ થીટા બરાબર 1, તો અહીં જે થીટા છે ઇન્વર્સ આવે, તો થીટા બિલોંગ્સ ટુ શું હશે? ઇન્વર્સ આવે તો થીટા બિલોંગ્સ ટુ શું હોય? ઇન્વર્સમાં sin નો શું લખાય? sin નો વિસ્તાર કયો છે? -1 થી 1. તો થીટા બિલોંગ્સ ટુ આપણે શું લઈ લઈએ? -1 થી 1 છે, જ્યાં થીટા બિલોંગ્સ ટુ -1 થી 1. ચલો, તો હવે માઈનસ sin ઇન્વર્સ છે, તો બંને બાજુ sin લઈએ. sin ઇન્વર્સ માઈનસ થીટા બરાબર sin y કહેવાય. પણ એ થીટા બિલોંગ્સ ટુ -1 થી 1 છે, તો આ sin આપણે શું કરીશું? કટ થઈ શકે. તો માઈનસ થીટા બરાબર sin y. લખાય. તો થીટા બરાબર માઈનસ sin y. હવે sin વિધેયમાં આપણને ખબર જ છે, sin માઈનસ થીટા માઈનસ sin થીટા, તો માઈનસ sin થીટા ને શું લખાય? sin માઈનસ થીટા એ માઈનસ sin y ને આપણે માઈનસ દૂર કરવું છે, તો શું લખી શકીએ? તો થીટા બરાબર sin માઈનસ y. થીટા બરાબર sin માઈનસ y. તો અહીં sin છે, આ sin ના બંને બાજુ sin ઇન્વર્સ લઈએ, તો શું બનશે? sin ઇન્વર્સ થીટા બરાબર માઈનસ y. બંને બાજુ sin ઇન્વર્સ, તો sin ઇન્વર્સ sin કટ થઈ જશે, કારણ કે y બિલોંગ્સ ટુ શું થઈ જશે? આપણો જે રેન્જ છે -π/2 થી π/2. તો
sin ઇન્વર્સ થીટા બરાબર y તો y બરાબર શું થઈ જશે માઈનસ sin ઇન્વર્સ થીટા એટલે y એટલે આપણે શું લીધું છે sin ઇન્વર્સ માઈનસ થીટા તો sin ઇન્વર્સ માઈનસ થીટા બરાબર માઈનસ sin ઇન્વર્સ થીટા થઈ ગયો બ્રો કે sin ઇન્વર્સ માઈનસ થીટા બરાબર શું મળી જાય આપણને બાદ નીકળી ગયું માઈનસ sin ઇન્વર્સ થીટા એ જ રીતે cos ની વાત કરીએ કે cos ઇન્વર્સ માં પાઈ કઈ રીતે આવી ગયું છે તો નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ cos ઇન્વર્સ માઈનસ થીટા તો ધારો કે cos ઇન્વર્સ માઈનસ થીટા બરાબર 1 જ્યાં થીટા બિલોંગ્સ ટુ માઈનસ થીટા બિલોંગ્સ ટુ -1 થી 1 ચલો એટલે માઈનસ થીટા -1 થી 1 હોય તો થીટા પણ -1 થી 1 જ થશે ચલો અહીં જોઈ લઈએ બંને બાજુ cos લઈએ cos ઇન્વર્સ માઈનસ થીટા બરાબર cos y તો માઈનસ થીટા બરાબર cos y cos ઇન્વર્સ cos કટ થઈ જશે ક્યારે -1 થી 1 માં તો થીટા બરાબર -cos y હવે આ માઈનસ ને આપણે દૂર કરવું છે તો -y તો લખાય નહીં કારણ કે cos -y થાય જશે તો એના માટે આપણે યાદ છે 11 માં આપણે શું રીત કરતા હતા પાઈ માંથી માઈનસ કરી દેવાનું તો માઈનસ રહેશે એ માઈનસ દૂર કરવો હોય તો પાઈ માઈનસ y લખાશે તો અહીં શું થઈ જશે થીટા બરાબર cos પાઈ માઈનસ y જો હવે cos પાઈ માઈનસ y બીજું ચરણ cos નો cos જ રહેશે cos y થશે પણ બીજા ચરણમાં cos કેવું હોય માઈનસ તો આનો જે મૂલ્ય આવશે કેવું આવશે માઈનસ cos y એટલે કે માઈનસ cos y ની જગ્યાએ cos y માઈનસ y આપણે લખી દીધું તો અહીં થીટા હવે cos છે cos ઇન્વર્સ લઈ લઈએ તો cos ઇન્વર્સ થીટા બરાબર cos ઇન્વર્સ cos પાઈ માઈનસ y ચલો cos ઇન્વર્સ અને cos નીકળી જશે તો થીટા બરાબર cos નીકળી cos થીટા બરાબર આપણે cos ઇન્વર્સ લીધું cos ઇન્વર્સ cos જતું રહેશે તો થીટા બરાબર શું વધશે cos પાઈ માઈનસ એ શું મળશે cos ઇન્વર્સ થીટા બરાબર cos ઇન્વર્સ થીટા લઈ લેશે હવે નીકળી જશે તો પાઈ માઈનસ y ચલો પાઈ માઈનસ y છે y શોધવું છે એટલે y બરાબર પાઈ માઈનસ cos ઇન્વર્સ થીટા તો y બરાબર પાઈ માઈનસ cos ઇન્વર્સ થીટા ખ્યાલ આવે છે y લઈ લઈએ cos ઇન્વર્સ બીજી બાજુ લઈ જઈએ તો y એટલે આપણે શું ધારી દેવાનું cos ઇન્વર્સ માઈનસ થીટા તો cos ઇન્વર્સ માઈનસ થીટા બરાબર આપણે સૂત્ર મળી પાઈ માઈનસ cos ઇન્વર્સ ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો પાઈ ક્યાંથી આવે છે હવે આપણે આ યાદ રાખીશું 6 3 ના ફેમિલી છે એસટીસી ફેમિલી સાઇન નું ફેમિલી એ તો સરળ છે સીધું માઈનસ બાર કરીને આગળ મૂકી દેવાનું છે પણ cos નું ફેમિલી જે છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે ને વિચિત્ર તો એ શું થઈ જશે માઈનસ ને બહાર તો કાઢી દેશે પણ આગળ શું મૂકી દેવું પડશે આપણે પાઈ મૂકવું પડશે એ પાઈ ની જરૂર પડશે એટલે સરળ છે યાદ રાખવું ફેમિલીમાં ખ્યાલ આવી ગયો ફેમિલીના કારણે આપણે કે વિસ્તાર અને પ્રદેશ પણ યાદ રાખવામાં સરળતા રહેશે આ ફેમિલીમાં શું છે -π/2 થી π/2 આ ફેમિલીમાં 0 થી પાઈ પછી એમાં થોડું ધ્યાન રાખવાનું છે કે સમૃદ્ધ તંત્ર છે છેલ્લામાં સમૃદ્ધ તંત્ર એમાં જ્યાં ઇન્ફિનિટી આવે એ લખવાનું નથી એ માઈનસ કરવાના છે જે આગળ કિંમત ઇન્ફિનિટી મળે એ ખાસ આધાર રાખીશું આટલા સૂત્રો છે હવે આના પરથી હવે આપણે સ્વાધ્યાય ગણી શકીએ સ્વાધ્યાય ગણીએ એ પહેલા
થોડા વધારાના ઉદાહરણ સમજીએ અને પછી સ્વાધ્યાય શરૂ કરીશું. એટલે આટલું નોટ કરી લો વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો થોડા ઉદાહરણ જોઈએ આપણે. કેવા પ્રકારના દાખલા સૂત્રોને આધારે ગણી શકીએ. સાઈન વડે દાખલા ગણીએ. સાઈન ઇનવર્સ સાઈન x બરાબર, ચલો આપણે આ સૂત્ર પહેલા જોઈએ. સાઈન ઇનવર્સ સાઈન x બરાબર શું મળે આપણને? આની વેલ્યુ સીધું સ્વાભાવિક બધા વિચાર x sin sin કટ થઈ ગયા તો શું મળે? x. પણ આના બરાબર x ક્યારે મળે? sin x સાદું વિધિ છે તો sin નો પ્રદેશ કયો હતો? એક એક બનાવવા માટે -π/2 થી π/2. એ જ વિસ્તાર થયો ઇનવર્સ નો વિસ્તાર તો -π/2 થી π/2. તો આ કિંમત x ની કિંમત -π/2 થી π/2 હોય તો આપણે x લખી શકીએ, અને ન હોય તો એને π/2 થી -π/2 થી π/2 માં ફેરવી શકીએ. સમજો કે 5π/2 આપ્યું છે તો એને π/2 માં ફેરવી શકીએ આપણે. 2π + π/2 લખીને ફેરવી શકીએ તો આ કિંમત આપણને મળી શકે. આપણે ઉદાહરણ લઈએ કે sin ઇનવર્સ sin π/4 તો આની વેલ્યુ શોધવી છે તો શું થઈ જશે? sin નીકળી જશે. પણ ક્યારે? આ જે થીટા છે π/4 એ ક્યાં આવવું જોઈએ? sin વિધેય છે તો sin વિધેયનો પ્રદેશ આપણે શું બનાવી દીધો? -π/2 થી π/2. એની અંદર π/4 આવે છે તો હા, તો આની વેલ્યુ થશે π/4. સમજાય છે? એ જ રીતે sin ઇનવર્સ sin 5π/2 તો એ sin નીકળી નહીં જાય, પહેલા જોવું પડશે. sin તો sin સાથે થીટા હોય અને થીટા ક્યાં હોય? -π/2 થી π/2. પણ આ તો 5π/2 છે તો બંનેની વચ્ચે આવશે નહીં. એટલે આના બરાબર આપણે 5π/2 લખી શકીશું નહીં. કેમ? કારણ કે આ કટ ના થાય. ક્યારે કટ થાય? જ્યારે થીટા -π/2 થી π/2 ની વચ્ચે હોય ત્યારે. તો હવે શું કરીશું? આનો રસ્તો છે તો આના બરાબર આપણે શું લખીશું? sin ઇનવર્સ sin આપણે ફેરવતા તો શીખી ગયા છીએ. 5π/2 છે તો શું લખાય? 2π + π/2 લખી શકીએ. 2π + π/2 થઈ ગયા 5π/2. તો 2π + π/2 પ્રથમ ચરણમાં sin પ્લસ હોય તો આના બરાબર શું થઈ જશે? sin ઇનવર્સ sin π/2. હવે sin π/2 થઈ ગયું તો આની અંદર આવશે તો આને આપણે જે વિસ્તાર છે એમાં આવી જાય છે તો હવે sin નીકળી જશે. નાની જગ્યાએ કેટલી થશે? π/2. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઉતાવળથી સીધું sin કરીને sin લખીને 5π/2 લખી દેશો તો ખોટું થઈ જશે આપણો જવાબ. ખાસ એટલા માટે આપણે ધ્યાનથી એના પ્રદેશ અને વિસ્તાર ભણ્યા છે. એટલે sin નો પ્રદેશ sin ઇનવર્સ હશે તો sin ઇનવર્સ નો પ્રદેશ લખીશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આ એક એક્ઝામ્પલ છે sin ઇનવર્સ sin π/4. એ જ રીતે આપણે cos નો પણ એક્ઝામ્પલ લઈએ. cos ઇનવર્સ cos π/2 શું થઈ જશે? cos કટ થશે કે કેમ? તો ચલો cos
કોસનો પ્રદેશ કયો છે 0 થી પાઈ, તો 0 થી પાઈ માં પાઈ/2 આવી જાય છે, તો જવાબ મળશે પાઈ/2. સમજાય છે? કારણ લખી શકે પાઈ/2 belongs to 0 થી પાઈ. કારણ પાઈ/2 belongs to 0 થી પાઈ. અહીં જરૂર પડે એના પ્રદેશ અને વિસ્તાર. એ જ રીતે cos ઇન્વર્સ cos 3/2 તો ચલો 3/2 માં આવે છે ના 0 થી પાઈ માં આવે એવું ના ખબર પડે તો ખૂણામાં જતા રહેવાનું કે 0 થી પાઈ 0 થી 180 અંશ આ 180 ભાગ્યા 270 થઈ ગયા તો આની અંદર આવતો નથી. તો હવે આના બરાબર આપણે 3π/2 લખી શકીશું નહીં. તો એને કેવી રીતે લખાય? આને ફેરવવું પડે. cos ઇન્વર્સ cos 3π/2 છે આપણે પાઈ અથવા 2π માં જ ફેરવીશું આને. π/2 કરીએ તો પાછું cos નું વિધેય બદલાઈ જશે. તો અહીં 3π/2 પાઈ પ્લસ π/2 લખી શકીએ. હવે સરળ થયું. ઓર st તો કેવું થશે આમાં? માઈનસ થશે. આ કિંમત કેવી થઈ જશે? માઈનસ. તો cos ઇન્વર્સ માઈનસ cos π/2 કારણ કે ત્રીજું ચરણ છે, ત્રીજા ચરણમાં માઈનસ થઈ જશે. હા π/2 મળી ગયા 0 થી પાઈ માં આવી જશે પણ આગળ શું આવે છે? માઈનસ. અને માઈનસ નો રસ્તો તો છે આપણે હાલ જ આપણે સૂત્ર જોયા કે cos ઇન્વર્સ છે અંદર માઈનસ છે તો આપણે માઈનસ ને પહેલા દૂર કરવું છે. તો cos ઇન્વર્સ આગળ માઈનસ તો શું લખી દેવાનું? પાઈ માઈનસ cos ઇન્વર્સ માઈનસ કરતા cos π/2. ચલો હવે આ નીકળી જશે તો જવાબ આવશે પાઈ માઈનસ π/2. તો અહીં જવાબ મળ્યો π/2. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો આજે જે સૂત્રો જોયા એ બરાબર યાદ કરી લેજો. એટલે આપણે સ્વાધ્યાય જોઈશું. હજુ આપણે સારા સારા ઉદાહરણો છે એ પણ જોઈશું. એટલે આપણને એકદમ કન્ફ્યુઝન દૂર થઈ જાય. એના માટે તો ખાસ તમારા સૂત્રો તૈયાર કરવાના છે. પ્રદેશ અને વિસ્તાર અને માઇનસ કરવાના જે સૂત્રો છે 3 ના ફેમિલીની રીતે યાદ રાખવા પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો આ ત્રીજું લેક્ચર છે. ઈચ્છા રાખું કે તમે બધા લેક્ચર જોઈને એનું રિવિઝન પણ કરતા હશો. ચેપ્ટર એકદમ સરળ છે. સૂત્રોને થોડી તૈયારી કરવી પડે પણ એ આપણે સમજીને તૈયાર કરીશું, યાદ રાખીશું તો બહુ સરળ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો ગુડ બાય. આવતીકાલે આપણે ફરીથી મળીએ. બાય.